કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? નિરોણા. વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઈસવીસન 1535માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? દીવ. હળીપુત્ર એમ્બ્રોઇડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? હોડકા. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે વિખ્યાત છે? નખત્રાણા. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? 27,000 ચોરસ કિલોમીટર. મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન જાણીતા વિદ્વાન અબુલ ફઝલ ગઝરૂ કયા સ્થળેથી આવીને ગુજરાતમાં વસ્યા હતા? પર્શિયા. ગુજરાતી નાટ્યકળાના આદ્યપતિ કોણ ગણાય છે? રણછોડરાય ઉદયરામ. ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યું છે? ગરબા. ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? ચોરવાડ. મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન કયા જાણીતા ફિલસૂફ અને ગણિતજ્ઞ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? હેપતુલ્લા શાહ. કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મિઓને સાચવતું વિઠોર ફોસિલ પાર્ક ક્યાં આવેલું છે? માંડવી. ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી લોકનાટ્ય કળાનું નામ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઉતરી આવ્યું છે? ભવાઈ. સ્ત્રીઓ માટેનું સૌપ્રથમ મેગઝીન સ્ત્રીબોધ કઈ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? ઈસવીસન 1857. શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? પ્રેમચંદ રાયચંદ. અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? રણછોડલાલ છોટાલાલ. અમદાવાદના કયા જજે સૌપ્રથમ વાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? ગોપાલ હરિ દેશમુખ. વર્ષ 1849. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કયા શહેરમાં આવેલું છે? વડોદરા. ગુજરાતનો સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? સુરત. ઈસવીસન 1842. છેક 1857ની સાલમાં દેશી કારીગરી ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદદાસ કાંટાવાલા. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 1920થી 1947નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? ગાંધી યુગ.